નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છમાં ઘાસચારાની અછતને લઈ સરપંચ સંગઠને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। વરસાદ ખેંચાતા ઘાસચારાની અછત, તાત્કાલિક ફાળવણીની માંગ। કચ્છ જિલ્લામાં વરસાદના અભાવે અનેક વિસ્તારોમાં અર્ધ અછત જેવી સ્થિતિ સર્જાતા પશુઓ માટે ઘાસચારાની ગંભીર અછત ઊભી થઈ છે। પશુપાલન આધારિત કચ્છમાં કુદરતી ચરિયાણ સુકાઈ જતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ શક્તિસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પશુધન માટે તાત્કાલિક ઘાસચારો ફાળવવાની માંગ કરી છે। રજૂઆતમાં આગામી દિવસોમાં પણ પૂરતો વરસાદ નહીં પડે તો સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા દર્શાવી સરકારને તાત્કાલિક રાહત અને ઘાસચારાની વ્યવસ્થા કરવા અપીલ કરવામાં આવી છે। કલેક્ટર કચેરી ભુજ ખાતે કચ્છ જિલ્લા સરપંચ સંગઠન અને વિવિધ તાલુકા સરપંચ સંગઠનો દ્વારા કચ્છ જિલ્લામાં જે હાલની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, વરસાદ ખેંચાઈ જતા જે ઘાસની તંગી ઊભી થઈ છે, સીમાડાઓમાં ઘાસ રહ્યું નથી અને કચ્છનો એક મોટો વર્ગ જે પશુપાલન ઉપર નિર્ભર છે, એના માટે સરપંચશ્રીઓ દ્વારા એ રજૂઆત કરવામાં આવી હતી કે જે વન વિભાગ પાસે આરક્ષિત ઘાસનો જથ્થો છે એને વહેલી તકે તાલુકા મથકો ઉપર ઘાસ કેન્દ્રો ખોલી અને પશુઓ માટે ઘાસની વ્યવસ્થા કરવામાં આવે। દર્શક મિત્રો, આજે તારીખ 10 જુલાઈ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।